ભારતનું પ્રદાન. આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલ સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોને ભારતે સક્રિય સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી છે. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાણાંનો ઉપયોગ વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસ કર્યો છે. ભારતના અન્ય દેશો સાથે સંબંધો. ભારતના અમેરિકા સાથેના સંબંધો. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ USA બંને પ્રજાસત્તાક દેશો છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંબંધોમાં ચડાવ ઉતાર આવ્યા છે. આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાઈ બિનજોડાણવાદી નીતિ સ્વીકારી તે યુનાઇટેડ સ્ટેટ્સને ગમ્યું નહીં. તેને આશા હતી કે ભારત લોકશાહી જૂથમાં જોડાશે, પણ ભારતે બિનજોડાણવાદી નીતિ અપનાવી, કારણ કે આથી તેણે પોતાની આર્થિક સ્થિતિ વિકસાવવાની હતી. જમ્મુ કાશ્મીરની બાબતમાં પણ યુનાઇટેડ સ્ટેટ્સે પાકિસ્તાનની તરફેણ કરી હતી. પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના સત્તા જૂથ સાથે અને લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું, જ્યારે ભારતે બિનજોડાણવાદની નીતિ સ્વીકારી હતી. આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સારા સંબંધો ન વિકસ્યા તેમજ ભારતે પરમાણુ શસ્ત્રો સંબંધી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નથી, કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટ્સે આગ્રહ રાખ્યો છે, પરંતુ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નહીં. પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના થતાં યુનાઇટેડ સ્ટેટ્સ ભારત પર નારાજ થયું, જ્યારે ભારતે પોખરણ, રાજસ્થાન ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો 1998. ત્યારે તેણે ગંભીર નોંધ લીધી. તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા, જે સમય જતાં હળવા થયા. આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં ભારતને અમેરિકાની મદદ મળતી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલ આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધાર આવ્યો છે. ભારતે પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી છે. તે બાબતનો હવે તે સ્વીકાર કરે છે અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાય તેવી ઈચ્છા ધરાવતા થયા છે. સપ્ટેમ્બર 2014 અને 15માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ સંબોધી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26 જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન બની ભારતની મુલાકાત લીધી હતી.
ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. આમ ભારત અને અમેરિકાના સંબંધો સુમેળભર્યા થઈ રહ્યા છે. આતંકવાદના પ્રશ્ને બંને રાષ્ટ્રોના વડાઓ સાથે મળીને એ અંગે ચિંતિત છે. ભારત અને સોવિયત યુનિયન રશિયા વચ્ચેના સંબંધો. ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવામાં, સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં સોવિયત રશિયાએ આર્થિક અને તકનીકી મદદ કરી છે. કાશ્મીરના પ્રશ્નમાં સોવિયત યુનિયને ભારતનો પક્ષ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ ન થાય એ માટે ઘણીવાર વીટો સત્તાનો ઉપયોગ કર્યો છે. કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે. આમ રશિયા અને ભારત વચ્ચે ગાઢ મૈત્રી ભર્યા સંબંધો રહ્યા છે. ભારત પડોશી દેશ સાથેના સંબંધો. ભારત પાકિસ્તાન. ભારતે આઝાદી મેળવ્યા પછી તુરત જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવ ભર્યા રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 1965 અને 1971 એમ 3 વાર યુદ્ધો થયા, જેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો. બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર અને સિમલા કરાર થયા છતાં પાકિસ્તાન એ કરારોને નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી. 1999 કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું છે. બંને દેશોના વડાઓ પોતાની સમસ્યાઓનો શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. ભારત ચીન. ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત ઈસવીસન 1954માં થઈ એમ કહી શકાય. ચીને જ્યારે પોતાની સરહદોના નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડ્યું. આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યું, જેથી ભારતે તેનો સખત વિરોધ કર્યો. ભારત અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતી મેકમોહન રેખાનો ચીને અસ્વીકાર કર્યો. આથી બંને દેશો વચ્ચે મતભેદ ઊભા થયા. ચીને ભારત પર આક્રમણ કર્યું 1962 અને જે પ્રદેશો એણે પોતાના પ્રદેશો તરીકે દર્શાવેલા એના ઉપર કબજો મેળવ્યો. ભારતે સરહદોનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું. ચીને એક તરફી યુદ્ધ વિરામ જાહેર કર્યો અને એ રીતે યુદ્ધનો અંત આવ્યો. આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણાઓ યોજાય છે, પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નથી. છતાં પણ છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસતા રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ 2014. ભારત બાંગ્લાદેશ. બાંગ્લાદેશે ઘણો સંઘર્ષ કરી સ્વતંત્રતા મેળવી. ઈસવીસન 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. એ પહેલા એ પાકિસ્તાનનો ભાગ હતો. એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોની ઘણી મદદ કરી. પણ કેટલીક બાબતોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો ઊભા થયા છે. ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વહેંચણી સંબંધે થયેલી ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું. અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટોથી થયેલ છે. ભારત ભૂતાન. ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી 1949. ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું. ભારતે ભૂતાનને સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના વિકાસ માટે મદદ આપવાનું સ્વીકારી
સંબંધો મજબૂત બનાવ્યા. વડાપ્રધાન નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી હતી 1958. ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત લીધી હતી 1970. ભૂતાનને યુએનનું સભ્ય બનાવવામાં ભારતે મદદ કરી 1971. ભારતના ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદિલી ઊભી થઈ નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત લીધી હતી જૂન 2014. તે દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પડોશી દેશો પર થશે. બંને દેશોએ પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ભારત શ્રીલંકા. શ્રીલંકા સાથે ભારતના સંબંધો ઘણા જૂના છે. ઘણા ભારતીયો ખાસ કરીને તમિળ લોકો શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે છે અને ત્યાં સ્થાયી થયા છે. તે લોકોના નાગરિકત્વનો પ્રશ્ન બંને વચ્ચે મતભેદનો મુદ્દો બનેલો, પણ બંને દેશોએ વાટાઘાટો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. શ્રીલંકાના તમિળ લોકોને થતો અન્યાય દૂર થાય અને તમિળ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિળ સમસ્યાઓનું શાંતિમય સમાધાન કરે તેવી ભારતની ઈચ્છા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિળ પ્રભાવિત વિસ્તાર જાફનાની મુલાકાત લીધી 13 માર્ચ 2015. શ્રીલંકન તમિળ અસરગ્રસ્તોના પુનઃવસન માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવાયા છે. આજે શ્રીલંકા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે. ભારત નેપાળ. નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોનો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો ઈસવીસન 1950. એ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડિતતાનું જતન સ્વીકાર્યું છે તથા બંને દેશના નાગરિકોની એકબીજાના દેશમાં મુક્ત અવરજવરને માન્ય રાખેલ છે. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં